તો નોર્મલી હું તમને બતાવું કે જે સિમ્પલી આ એક ગોકુળનું માત્ર એક ખાલી વેફરનું પેકેટ છે। હવે આના પરથી હું તમને શું જણાવવા માંગુ છું, કોઈ પણ ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ જ્યારે કરવાનું વિચારીએ છે તો આપણો જે પણ ગૃહ ઉદ્યોગ છે એ સ્ટાર્ટઅપ કર્યા પછી ચાલશે કે કેમ, એની પાછળ આપણું કેટલું રોકાણ થશે કે કેમ, આ બધા ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જેના કારણે આપણે કોઈ દિવસ આજ સુધી ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ નથી કરી શક્યા। ગોકુળ વેફર નમકીનનું જે પણ ખાલી વેફર તમને બતાવવા પાછળનું મારું એક જ રીઝન હતું, એને શરૂઆત કરી હતી માત્ર ગાંઠિયા છે, સેવ છે, આવી બધી વસ્તુઓ લઈને, અને આજે તમે જુઓ કે ક્યાં સુધી એ પહોંચી ગયું છે। કહેવાનો મતલબ એક નાસ્તાથી લઈ બેસનથી લઈ અને પૌવા પણ આજે એ લોકો સેલિંગ કરી રહ્યા છે એક બ્રાન્ડ નામના આધારે। તો તમે વિચારો કે આજનું એક સ્ટાર્ટઅપ, માની લો કે તમે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ સ્કિલ હોય કે કોઈ પણ સર્વિસ હોય, જો આજે તમે સ્ટાર્ટઅપ કરો છો પણ માની લો કે એકાદ વર્ષ જો તમે એમાં કન્સિસ્ટન્સી ટકી જાઓ છો ડિસિપ્લિન સાથે, તો તમને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે। પણ જો તમે એકવાર બ્રાન્ડ બનાવી લો છો પોતાની જે પણ સર્વિસ છે, પોતાનો જે પણ ગૃહ ઉદ્યોગ છે કે પોતાનું જે પણ લાગતું વળગતું જે પણ કામ છે એને, તો ભવિષ્યમાં તમને કેટલી આવક આપી શકે અને એની સામે તમે કેટલા બધાને રોજગારી પણ પૂરી પાડી શકો। જેને આપણા મનમાં વિચાર આવતો હોય છે કે માર્કેટમાં ઘણું બધું કોમ્પિટિશન છે, ઓલરેડી ઘણી બધી બ્રાન્ડ એવી પડી છે કે જેની પ્રોડક્ટ આજના ટાઈમે માર્કેટમાં અવેલેબલ છે અને લોકો એને જ ખરીદતા હોય છે, આપણી મોનોપોલી આવી હોય છે। પણ તમે શું વિચાર્યું છે કે આજે ગોકુળ છે, ગોપાલ છે કે રિયલ છે કે કોઈ પણ તમે ઇન્ડસ્ટ્રી લઈ, કોઈ પણ પ્રોડક્ટ એની ક્વોલિટીને કારણે આજે માર્કેટમાં વખાણાતી હોય તો શું એ રાતોરાત પોસિબલ નથી કે કોઈ લક બાય ચાન્સ એવો નથી કે જે રાતોરાત એ લોકો આટલી બધી ઊંચાઈ પર જતા રહ્યા હોય। પણ એ લોકોનું જો તમે સ્ટાર્ટઅપ જોવા જાઓ છો તો તમને ઓલરેડી ખ્યાલ આવે કે સમથિંગ 4 થી 5 વર્ષ એ લોકોએ પોતાની જે પણ ક્વોલિટી છે, જે પણ કન્સિસ્ટન્સી છે, મિનિંગ મારો એટલો જ છે કે કોઈ પણ તમે ગૃહ ઉદ્યોગ લઈ લો, પૈસા કમાવા માટેની કોઈ પણ સ્કિલ લઈ લો, કોઈ પણ સર્વિસ લઈ લો, પણ આજના ટાઈમે ભલે માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે અને એવું કહો છો ને તમે કે કોમ્પિટિશન ઘણું બધું છે, ફૂલ ધ્યાનથી સમજજો અને સાંભળજો કે જો માર્કેટમાં કોમ્પિટિશન છે કોઈ પણ ફિલ્ડમાં, તો જ એ વ્યક્તિની જે પણ પ્રોડક્ટ છે, સર્વિસ છે એ બહેતર કરવાની કોશિશ કરશે અને તો જ એ આગળ જઈ શકશે। પ્રોડક્ટની જે પણ ક્વોલિટી હોય છે એની સાથે આપણે જ્યારે કિંમત એની થોડી વધારે જોઈએ છે ત્યારે ઓલરેડી એની કિંમત સાથે આપણે બાંધછોડ નથી કરતા, કારણ કે એની ક્વોલિટી સારી હોય છે। તો આજના ટાઈમે ઘણા બધા ગૃહ ઉદ્યોગ એવા છે, તમે જે ઈચ્છો એ ગૃહ ઉદ્યોગ આજે સ્ટાર્ટઅપ કરી શકો છો અને આરામથી ગ્રો કરી શકો છો, પણ એની માટે જે પણ કન્સિસ્ટન્ટ ક્વોલિટી હોવી જોઈએ। બધા ગૃહ ઉદ્યોગો ઘણી બધી સર્વિસીસ કે ઘણી બધી સ્કિલ આપણી જોડે એવી અવેલેબલ છે કે જેના કારણે આજે ઓલરેડી માર્કેટમાં આપણે જઈ અને નીકળીને પૈસા સારા એવા કમાવી શકીએ છીએ। હવે ને મિત્રો, એના માટેના જે પણ ગુણો આપણામાં હોવા જોઈએ એ ક્યાંક ને ક્યાંક એની કમી છે, એના કારણે આપણે કોઈ પણ ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ નથી કરી શકતા, એનો ગ્રો નથી કરી શકતા, અને આજે આપણે એવું કહીએ છીએ કે આપણે આટલા એજ્યુકેટેડ છીએ છતાં પણ આપણે બેરોજગાર છીએ, બેકાર છીએ। તો મિત્રો, સાથે મળીને પોતાની જે પણ સ્કિલ છે, પોતાની જે પણ સર્વિસ છે કે તમારો જે પણ ગૃહ ઉદ્યોગ છે એને મળી અને સાકાર કરીએ અને જીવનમાં આગળ વધીએ અને પોતાની જે પણ આવડત છે એને એક બ્રાન્ડ બનાવી।